પાટણ નગરપાલિકામાં પાલિકાના ચીફ ઓફિસર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તૂતુ મેમેનો બનાવ બન્યો હતો। આ મામલો એટલો વણસ્યો કે મોડી રાત્રે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા। માહિતી અનુસાર સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસના આગેવાનો મંજૂરી વગર ઓફિસમાં ઘૂસી ગયા હતા, જેમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। જે મામલે ચીફ ઓફિસર હિલર ઠાકરે મુખ્યમંત્રી, પોલીસ અધિક્ષક તેમજ કલેક્ટરને અરજી કરી છે। પાટણની નગરપાલિકાને કોઈ પણ સમસ્યા હોય એને વાંચવા આપવાની જવાબદારી અમારી છે। બેન કદાચ અમારી પર 10 ફરિયાદ કરશે ને તો પાટણની પ્રજાનો અવાજ બનીને અમે વારંવાર રજૂઆત કરવાના છીએ। પણ બેનને મારે એમને કહેવું છે કે તમારે કયા આઈપીએસ અધિકારીનો તમારે હાથ છે કે તમે ભાજપના મિસકોલ સભ્ય છો, એનો તમને પાવર છે? તો પાટણની પ્રજા આજે અમારી સાથે આવું ગેરવર્તણૂક કર્યું છે તો પાટણની પ્રજા સાથે શું કરતા હશે, એક વિચારવાનો પ્રશ્ન છે। પાટણમાં હરરોજ ગટરો ઉભરાય છે, પાટણના રોડ રસ્તા તૂટી ગયા છે। ટૂંક જ સમયની અંદર એક ખાડામાં પડવાથી એક વયોવૃદ્ધ માણસનું મૃત્યુ થયું છે। એને ખરેખર એના પરિવાર રજડી પડ્યો છે। આ બધી સમસ્યાઓ તમારે જોવી જોઈએ, નહીં કે પાટણ ભાજપના સભ્ય બની અને આ હોદ્દો સંભાળી અને ચીફ ઓફિસર હતા એવું કે આ ચીફ ઓફિસરની ચેમ્બર છે, મારી ચેમ્બર છે। અરે ભાઈ, આ જનતાની ચેમ્બર છે, જનતાના પૈસે ચાલતી ચેમ્બર છે, જનતા ટેક્સ ભરે છે તાણા ચેમ્બર ચાલે છે અને લોકોની સેવા કરવા માટેની આ સંસ્થા છે। એટલે મેં તાત્કાલિક પોલીસ ફરિયાદ આપી દીધી, કારણ કે એક મહિલા સરકારી અધિકારીની ગરિમાને લાંછન પહોંચાડવાનું એમને કામ કર્યું। એ અમુક જે શબ્દો બોલ્યા હતા એ પણ અયોગ્ય હતા, એ ન બોલી શકે એવી રીતે, અને ટોળાશાહીમાં આવી અને એ મહિલા અધિકારીને ડરાવવા ધમકાવવાની વાત કરે અને ઉપરથી ધારાસભ્યશ્રીને પણ પાસે ફોન કરાવીને ડરાવવા ધમકાવવાની વાત કરે, તો આ બધી બાબતો છે એ હું ચલાવી ન શકું। આથી મેં પોલીસ ફરિયાદ આપેલી છે।